નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ, ગેસના ભાવમાં ઘટાડો, ગુજરાતમાં ભારે વરસાદ, બેંકો 12 દિવસ રહેશે બંધ અને શું 500 રૂપિયાની નોટ પણ થશે બંધ, તો દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો, વિદ્યાર્થીઓને મળશે મફત લેપટોપ, તો વ્યાજે પૈસા લેવાવાળાઓ હવે ખાસ જોઈ લેજો। ભારતે પાકિસ્તાન મુદ્દે અમેરિકા સાથે કરી વાતચીત અને ખેડૂતોને હવે ઘરે બેઠા મળશે 36,000 રૂપિયા, તો મહિલાઓના બેંક એકાઉન્ટમાં મળશે 7,000 રૂપિયા અને આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત, ફ્રી સિલાઈ મશીન યોજના અને 20મો હપ્તો ક્યારે, આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટું યુદ્ધ। પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તાએ ભારતને અત્યારે મોટી ચેતવણી અને ધમકી આપી દીધી છે। પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ બુધવારે ભારતને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત જો કોઈ પણ હુમલો કરશે તો તેનો કડક અને અમે સમજી વિચારીને તેનો જવાબ આપશું। તેમણે કહ્યું કે ભારત હુમલાનું સ્થળ નક્કી કરશે, પરંતુ તેનો અંત ક્યાં આવશે તે અમે લોકો નક્કી કરશું। અહમદ શરીફ ચૌધરીએ ઇસ્લામાબાદમાં નાયબ વડાપ્રધાન તથા વિદેશ પ્રધાન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારત વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે અને ભારત સાથે યુદ્ધ કરવાની પણ ચેતવણી આપી છે। ત્યારબાદના સામાન્ય જનતા માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એવા ગેસના ભાવમાં મોટો ઘટાડો। મે મહિનાની 1લી તારીખની જેમ આ વખતે પણ કેટલીક યોજનાઓના ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે। દર મહિનાની 1લી તારીખે દેશમાં કેટલીક વસ્તુઓના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે, તો આ વખતે ઓઇલ કંપની એલપીજી સિલિન્ડરના ભાવને પણ અપડેટ કરી દીધા છે। 1 મે એટલે કે ગઈકાલના રોજ મજૂર દિવસ હતો અને ગુજરાતનો સ્થાપના દિવસ પણ હતો। તે દિવસે કંપનીએ ગ્રાહકોને મોટી રાહત આપી અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। કોમર્શિયલ સિલિન્ડરના ગેસના ભાવમાં ઓઇલ કંપનીએ વધતી જતી મોંઘવારી માટે રાહત આપતા 19 કિલો કોમર્શિયલ ગેસના ભાવમાં 14 રૂપિયા અને 50 પૈસા રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। શું 500 રૂપિયાની નોટ પણ બંધ થશે? ભારતીય રિઝર્વ બેન્કે દેશની બેન્કોને સપ્ટેમ્બર 2025 સુધીમાં દેશના 75% એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો અપલોડ કરી દેવાનો નિર્દેશ કર્યો છે। એટલે કે આરબીઆઈના નિર્દેશ પછી નિષ્ણાંતોનું માનવું છે કે ભારતીય રિઝર્વ બેન્ક અત્યારે 500 રૂપિયાની નોટ પર નિર્ભરતાને ઘટાડવા માંગે છે। તો આવનારા દિવસોમાં શું 2000 રૂપિયાની નોટની જેમ 500 રૂપિયાની નોટ પણ બંધ કરી શકાય? આ એક મોટો અને ગંભીર સવાલ છે। તો બેન્કિંગ નિષ્ણાંતોના મતે આરબીઆઈ દેશમાં એટીએમ દ્વારા ઉપાડવામાં આવતી રોકડમાં 100 અને 200 રૂપિયાની નોટો પર નિર્ભરતા વધારવા માંગે છે, જેથી 500 રૂપિયાની નોટ પર પબ્લિકની નિર્ભરતા ઘટી જાય અને આવનારા દિવસોમાં 500 રૂપિયાની ચલણી નોટો ધીમે ધીમે ઓછી કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો। અત્યારે મળતી માહિતી મુજબ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ શક્તિના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં અમૂલ ગોલ્ડ દૂધ 500 મિલીલીટરમાં 33 રૂપિયાથી વધીને 34 રૂપિયા કરવામાં આવ્યા છે। અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીલીટરના 30 રૂપિયાથી વધીને અત્યારે 31 રૂપિયા થઈ ગયા છે, તો અમૂલ ગોલ્ડ દૂધ 1 લીટરના ભાવ 65 રૂપિયાથી વધીને 67 રૂપિયા પર પહોંચ્યા છે, જ્યારે અમૂલ તાજા દૂધ 1 લીટરના 53 રૂપિયા હતા, જે હવે વધીને 55 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। અમૂલ ગાય દૂધ 500 મિલીલીટર 28 રૂપિયાથી વધીને 29 રૂપિયા ભાવ કરી દેવામાં આવ્યો છે। 1 મે 2025ના રોજ અમૂલ દ્વારા તેમની તમામ પ્રોડક્ટના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ યોજના। બધા વિદ્યાર્થીઓને ડિજિટલ અભ્યાસ સાથે જોડવા માટે સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરી દેવામાં આવી છે। આ યોજના હેઠળ તમને બધાને લેપટોપ બિલકુલ ફ્રી એટલે કે મફતમાં મળવાના છે। અમે તમને લેપટોપ સહાય યોજના દ્વારા લેપટોપ કેવી રીતે મેળવવું
તેની સંપૂર્ણ માહિતી આપીશું. ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે, જેમાં કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના 2025 હેઠળ અરજી કરવાની રહેશે. આ યોજનામાં એવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે કે જેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય. લેપટોપ સહાય યોજના 2025 હેઠળ માત્ર 8 અને 10 પાસ તથા 12 પાસ વિદ્યાર્થીઓ જ અરજી કરવાની રહેશે. જો પરિવારની વાર્ષિક આવક 1 લાખ છે તો તમે સરળતાથી આ યોજનામાં અરજી કરી શકશો. ત્યારબાદના ખૂબ જ અગત્ય અને મહત્વપૂર્ણ સમાચાર. અત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 3 મે 2025 રોજ કચ્છ, બનાસકાંઠા તથા સાબરકાંઠામાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી કમોસમી વરસાદ થઈ શકે છે. તો આવનારા દિવસોમાં 4 મે 2025 રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટા છવાયેલાથી હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે. તો અત્યારે ઉનાળામાં પણ વરસાદની આગાહી ગુજરાતમાં જોવા મળી છે. તો 5 મેના રોજ પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તથા છોટા ઉદેપુર અને ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્ય કમોસમી વરસાદ થવાની શક્યતા અત્યારે ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. વ્યાજે પૈસા લેવા દેવા વાળાઓ ખાસ જોજો. ગુજરાતમાં વ્યાજખોરી વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહીના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલી ટૂંકી મુદતના પ્રશ્નમાં જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સામાન્ય, મધ્ય તથા ગરીબ વર્ગના પરિવારોના ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવિ ભવિષ્યને સુરક્ષિત કરવા તથા ઉચ્ચ શિક્ષણ કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણે ઊંચા વ્યાજ ધિરાણ લઈને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે. વ્યાજખોરીના ચંગુલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિધાન વિભાગના સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું છે. આ અભિયાન માત્ર 1-2 મહિના માટે નથી, પરંતુ આવા દાનવો સામે લાંબી લડાઈ છે. તો આવનારા સમયમાં વ્યાજે પૈસા લેવા દેવાઓ વેળા વિરુદ્ધ કાળા પગલાં લઈ શકાય તેમ છે. ત્યારબાદ ભારતે અમેરિકા સાથે કરી વાતચીત. કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મજબૂત સંદેશ આપવાનું શરૂ કર્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો સાથે ફોન પર વાતચીત કરી અને સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં સુધી આ હુમલાના ગુનેગારો અને તેમના સમર્થકો તથા યોજનાકારોને ન્યાયના કટગળામાં લાવવામાં નહીં આવે ત્યાં સુધી ભારત હવે શાંત બેસવાનું નથી અને તેઓએ આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે પણ અમેરિકાને પહેલેથી જ જાણ કરી દીધી છે. ત્યારબાદ હવે ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયાની કમાણી કરી શકશે. ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના ખેડૂતોને વૃદ્ધાશ્રમમાં પેન્શન આપે છે. આ યોજના દેશના તમામ જમીન ધારકો, નાના અને શ્રીમંત ખેડૂતો માટે છે. તેઓ 18 થી 40 વર્ષના વયજૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગીથી પેન્શન યોજના છે. આ સ્કીમ 9 ઓગસ્ટ 2019ના રોજ લાગુ થઈ હતી, જેમાં ખેડૂતો માત્ર નજીવું એવું પ્રીમિયમ મેળવીને આવનારા દિવસોમાં તેઓ પેન્શન રૂપે વર્ષના 36,000 રૂપિયાની આવક કરી શકે છે. ત્યારબાદનો ખૂબ જ અગત્યપૂર્ણ નિર્ણય. આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક. આધાર કાર્ડને લઈને ચૂંટણી કાર્ડ સાથે જોડાવાની દિશામાં એક અત્યારે મોટું પગલું ભરાવા જઈ રહ્યું છે. ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલય વચ્ચે યોજાયેલી બેઠકમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ લિંકને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનરે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સિંધુ તથા વિવેક જોશી સાથે કેન્દ્રીય સચિવ અને કાયદા સચિવમાં બેઠક યોજી હતી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ એટલે કે મતદાર આઈડી સાથે લિંક કરવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે.
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની મોટી સહાય. ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેના શુભ આશ્રયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે 25,000 રૂપિયાની મોટી ભેટ. આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો તથા મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે. તો આવનારા દિવસોમાં ગુજરાતના તમામ નાના અને મહત્વપૂર્ણ ખેડૂતો આ યોજના માટે પ્રોસેસ કરી શકે છે અને તેના માટે તેઓએ 7/12ની નકલ અને આધાર કાર્ડની ઝેરોક્સ ખેડૂતોના એપ આઈ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ મહિલાઓને મળશે 7,000 રૂપિયાની મોટી સહાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલાના સશક્તિકરણ માટે LIC બીમા સખી યોજના શરૂ કરી હતી. 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું. LIC બીમા સખી યોજના 18થી 70 વર્ષની વયના વચ્ચેમાં 10મું પાસ મહિલાઓને આત્મનિર્ભર તથા સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં મહિલાઓને 7,000 રૂપિયાની આર્થિક સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 20મો હપ્તો ક્યારે આવશે? PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ગુજરાતના ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24